Magic Show. હેલો ફ્રેન્ડ્સ, જીટીપીએલ ગુજરાતી પ્રેઝન્ટ ધી મેજિક શોમાં આ તમારો છોટા જાદુગર એટલે કે એન્કર દેવરસિંહ સિંઘલ અને આપણા ધી ગ્રેટ મેજિશિયન રવિ તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો આપણા મેજિશિયન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. રવિ, કેમ છો તમે? એકદમ મજામાં. ગયા એપિસોડમાં આપણે અવનવી મેજિક ટ્રીક શીખ્યા હતા અને આ એપિસોડમાં પણ શીખવાની છે. પણ ગયા એપિસોડમાં રવિએ મને કંઈક કીધું હતું કે મેજિક છે ને એ સાયન્સ છે, એ કેલ્ક્યુલેશન છે, એ ફલાણું છે, એ ઢીકણું છે. તો હું રવિને એક ક્વેશ્ચન કરું કે એમનું કેલ્ક્યુલેશન કેવું છે. રવિ, 2 and 2 કેટલા થાય? 2 and 2. હા, તમારી પાસે 2 સેકન્ડનો ટાઈમ છે. ટાઈમ્સ અપ. 22. અરે 2 and 2 4 થાય. હા, કેલ્ક્યુલેશન અમને કંઈ આવડતું જ નથી. પણ હજુ મારી પાસે એક જોરદાર મેજિક છે. હું છે ને જે બંધ આંખે કરી શકું ને એ તમે ખુલ્લી આંખે ના કરી શકો. ચેલેન્જ આપું છું. ઓ, મેજિશિયનને ચેલેન્જ? હા, મેજિશિયનને ચેલેન્જ આપું છું. આ છોટા જાદુગર છે ને, છોટા છત્રી જેવો છે. અચ્છા. હા, હું જે બંધ આંખે કરી શકું ને કે તમે ખુલ્લી આંખે ના કરી શકો. આપું ટાસ્ક તમને? ચાલો જોઈએ. હે ને, હું બંધ આંખે મારી આંખ પર છે ને મરચું આમ નાખવાનું છે. તમે ખુલ્લી આંખે નાખી શકશો? અરે હા ભાઈ, તો ગાંડા થઈ ગયા છે. કોઈ ખુલ્લી આંખે મરચું નાખે પોતાની? તો પછી આ છોટા છત્રીની વાત થાય. આજે તમે શું બતાવવાનો છો આ એપિસોડમાં? દેવરજીભાઈ, આજે છે ને એક સરસ મજાની કાર ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે. ઓકે. પહેલા હું એને બતાવીશ અને પછી હું એમને શીખવાડીશ. ઓહો, શીખવાડવાના પણ છો દર્શક મિત્રોને મને? રેડી રહેજો. એટલી ઇઝી ટ્રીક છે. થોડુંક તમારા માટે એને માટે પ્રિપેરેશન કરવું પડશે. એ આપણે હું તમને આગળ જતા એની મેથડ બતાવું છું કે કેવી રીતના થશે. ઓકે, પ્લીઝ. ચાલો. તો દેવરસિંહભાઈ, જેવી રીતના તમે જોઈ રહ્યા છો ને કે આપણી પાસે એક નોર્મલ કાર્ડ ડેક છે. ઓકે. આ કોઈ પણ તમને કોઈ પણ શોપ પર મળી શકશે. આ એવા કાર્ડ છે, રાઈટ? તો દેવરસિંહભાઈ, તમારે શું કરવાનું છે? આ કાર્ડને સફલ કરી દેવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્ટર્બ કરી દેવાના છે. ઓકે. તમારી મરજી પ્રમાણે તમને જ્યાં સુધી યોગ્ય લાગે તમે એને ડિસ્ટર્બ. ઓકે, ચલો લાવ. આ વખતે તો જોરદાર સફળ કરવું છે. આપણા ધી ગ્રેટ મેજિશિયનને કંઈ જ ખબર ના પડે. લાસ્ટ ટાઈમ છે ને મારી ગર્લફ્રેન્ડને ગાયબ કરી નાખી હતી એમને. ખબર નહીં કેમ અપ ડાઉન કઈ રીતે શું કર્યું હતું એ જ નથી ખબર. હા, સફળ કરી દીધા છે મેં રવિ. ઓકે. હવે દેવરસિંહભાઈ, તમારે શું કરવાનું છે? રેન્ડમ કોઈ પણ એક કાર્ડ લેવાનું છે. ઓકે. તમારે જોવાનું અને દર્શક મિત્રોને બતાવવાનું. ઓકે. પછી એ કાર્ડને અહીંયા મૂકવાનું છે. ઓકે. બીજા બધા કાર્ડ એની ઉપર મૂકી દેવાના છે. ઓકે. પછી એ બધા કાર્ડ લઈને બોક્સની અંદર હું મૂકી દઈશ. ઓકે. ઓકે, ડન છે. ચાલો. પહેલા તમે આમ ફરી જાઓ. Yes. હા, ઓકે. ખબર ના પડવી જોઈએ. હા, આપણો મેજિશિયન બધું ખબર નહીં કઈ રીતે જોઈ લે છે એ જ ખબર નથી પડતી. હા, એને ખબર ના પડવી જોઈએ. ઓકે, રાઈટ. ચાલો, રેડી? ડન? યસ, રેડી. મૂકી દીધું છે. આ કાર્ડ જોઈ લો અને એ કાર્ડને નીચે મૂકી દો અને બીજા બધા કાર્ડ એની ઉપર મૂકી દીધા છે. ઓકે. યસ. તો હવે આપણે શું કરીશું? એને કોઈ જગ્યાએ ડિસ્ટર્બ નહીં કરીએ અને જેવી રીતના તમે મૂક્યું છે ને એવી રીતના જ બધા કાર્ડને અંદર મૂકી દઈશું. રાઈટ છે. અંદર. રાઈટ. તો હવે તો મને કોઈ પણ જાતની ખબર પડવાની કોઈ ચાન્સીસ રહ્યા નથી. રાઈટ છે. રાઈટ? તમે એક કાર્ડ જોયું, તમે જોયું અને દર્શક મિત્રોને પણ બતાવી દીધું છે. અને બીજા બધા કાર્ડ આપણે છે ને કાર્ડ બોક્સની અંદર મૂકી દીધા. રાઈટ. તમને યાદ તો હશે ને તમારું કાર્ડ કયું? હા, યાદ છે મને. અચ્છા, બોક્સ પેક છે એટલે ખબર તો પડી ના શકે તમારું કાર્ડ કયું છે. પણ હું અહીંયા જોઈને કહી શકું તમારું કાર્ડ કયું છે. પણ બોક્સ તો પેક છે. પેક છે તે છતાં પણ મને ખબર પડી જશે તમારું કાર્ડ હતું ને 1 2 3 4 5 6 7 8 9 10 નંબરનું કાર્ડ હતું. રાઈટ. અને એ પણ ચરકટનો દસો. બે શું છે આ બધું? તો કેવું લાગ્યું તમને આ મેજિક? સખત. પણ હાઉ ઇટ્સ પોસિબલ? શું તમને આમાં કોઈ મેં એવી સ્કિલ કરી કે કોઈ એવું ચાલાકી કરી કે મને ખબર પડી જાય એવું કંઈ? ના, કંઈ જ નથી કર્યું. પણ તમને આ બંધ બોક્સ છે. બંધ બોક્સ છે છતાં પણ મને ખબર પડી કે તમારું કાર્ડ કયું હતું. રાઈટ છે. તો તમારે શીખવું છે આ મેજિક? અરે રવિ, હું તો બહુ જ એક્સાઇટેડ છું અને આપણા દર્શક મિત્રો પણ ક્યારના એક્સાઇટેડ છે. જ્યારે પણ આપણો શો સ્ટાર્ટ થાય ને એ પહેલા ગમ લગાવીને આમ સ્ટિક થઈને બેસી જાય છે. મને બતાવો ને પ્લીઝ યાર. સરસ. તો આ મેજિક ટ્રીક શીખતા પહેલા આની પહેલા પણ હું ઘણી બધી મેજિક ટ્રીક લઈને આવ્યો છું તમારા માટે અને દર્શક મિત્રો માટે. તો શું આજે જોઈએ મેજિક ટ્રીક? અરે કેમ નહીં, ચાલો જોઈએ મેજિક ટ્રીક. તો રવિ ધી ગ્રેટ મેજિશિયન
આજની શું ટ્રીક છે? દેવર્ષિભાઈ, આજે જે મેજિક જોવા જઈ રહ્યા છે ને, આપણે તો કાર્ડ્સ બધા બહુ જ ઉપયોગ કર્યા, પણ હા. હવે જેવી રીતના જમાનો આપણો બદલાય છે ને એવી રીતના મેજિશિયનને પણ બદલાવવું જોઈએ. હા, અપડેટ વર્ઝન એમ. હા, એવી રીતના મારી પાસે છે ને ડિજિટલ કાર્ડ છે. ઓકે. એટલે હવે બધું જ મારા ફોનમાં થઈ ગયું છે. મારી પાસે કંઈ પણ વસ્તુ ના હોય ને તો પણ મારા ફોનથી બધું મેજિક કરી શકું. એવું બધું આજે આપણે મેજિક જોવાના, ઓકે. રાઈટ? તો એ મેજિક સ્ટાર્ટ કરીએ એના પહેલાં છે ને મારી પાસે એક સરસ મજાની એક બ્લેક કલરની નાની ફ્રેમ છે, ઓકે. રાઈટ? એ હું તમને આપું છું, પણ આ ફ્રેમને આપતા પહેલાં હું તમારો ફોન લઈશ. તમારો ફોન મને આપો, એમાં કેમેરા ઓન કરીને ફ્લેશ લાઇટ ઓન કરીને મને આપો. પણ પહેલા તમે મને પ્રોમિસ કરો. નહીં, તમારો ફોન હેંગ નહીં કરું કે કોઈ પર્સનલ ડોક્યુમેન્ટ્સ કે કોઈ એવી વસ્તુ હું ચેક નહીં કરું. હાશ. લો, કેમેરા ઓન, ફ્લેશ લાઇટ ઓન. આ મારો ફોન આપ્યો તમને. ઓકે, સો દેવર્ષિભાઈનો ફોન અત્યારે મારી પાસે છે, ફ્લેશ લાઇટ ઓન છે, અને આ ફ્રેમને તમારે આવી રીતના પકડી રાખવાની. ઓકે. જસ્ટ અહીંયાથી પકડી રાખો. ઓકે. હવે છે ને આ ફ્રેમ સાથે એક પિક્ચર તમારું ક્લિક કરીશ, અને પિક્ચરમાં શું થવાનું છે ને આવતી 5 મિનિટમાં આપણને ખબર પડશે. ઓકે. તો તમારા ફોનની અંદર હું તમારો એક પિક્ચર ક્લિક કરું છું, ઓકે. રાઈટ? ઓકે. અને ફોન ઓફ કરી દીધો છે, અને Okay. ફોનને આપણે અત્યારે જ મૂકી અહીંયા દઈએ. મૂકી દઈએ છે. ઓકે. હવે આની જરૂર નથી એટલે આપણે એને લઈને પોકેટમાં મૂકી દઈશું, રાઈટ? ઓકે, તો દેવર્ષિભાઈ અહીંયા શું થયું મેજિક કરતા પહેલા છે ને મેં એક પ્રિડિક્શન સેટ કર્યું છે, ઓકે. અને હવે પછી હું તમને ક્વેશ્ચન કરીશ, એના આન્સર આપવાના. પણ મેં તમારી સાથે શું કર્યું, તમને એક ફ્રેમ આપી, ફ્રેમને તમને હાથમાં પકડાવી, રાઈટ? અને તમારો ફોન લીધો, ફ્લેશ લાઇટ ઓન કરી, અને ફ્લેશ લાઇટ ઓન કરીને તમારું એક પિક્ચર ક્લિક કર્યું, યસ. રાઈટ? જેથી તમારું ક્લિયર પિક્ચર આવે રાઈટ. લાઇટ સાથે. અને એ ફોન પિક્ચર ક્લિક કરેલો મેં અહીંયા જ મૂક્યો છે, રાઈટ છે. રાઈટ? હવે હું એને ટચ નહીં કરું ફોનને, જેથી કરીને તમને કોઈ એવું ડાઉટ ના થાય કે ટ્રીક કર્યા પછી પણ તમે ફોન ટચ કર્યો. મને બહુ ડાઉટ છે. હા, તમને ખબર છે ને બધા એપિસોડમાં કંઈક નવી ટ્રીક લાવે છે. ઓકે, તો હવે આગળની મેજિક ટ્રીક આપણે કન્ટિન્યુ કરીએ. જેવી રીતના તમારી પાસે તમારો ફોન છે, એમાં એક આપણે મેં તમારો પિક્ચર ક્લિક કરીને મૂક્યો છે ને, યસ. મારી પાસે મારો એક ફોન છે, ઓકે. રાઈટ? અને એ ફોનની અંદર છે ને હું કીપ નોટમાં મારા રેગ્યુલર બેઝિકના જે કામ કરવાના હોય ને એ બધા કામ શું અમુક વાર એના નોટ ડાઉન કરીને રાખો છો. નોટ ડાઉન કરતો હોય છું. બીજું ઘણું બધું કામનું વસ્તુ એમાં લખતો હોઉં છું, રાઈટ? તો આ મારો ફોન છે મારી પાસે, પણ યસ નોર્મલ ફોન જ છે, રાઈટ? પણ જેવી રીતના તમને ખબર છે ને કે હું મેજિશિયન છું, એવી રીતના મારા રિલેટિવ, મારા ફ્રેન્ડ્સ એ બધાને પણ ખબર છે કે હું મેજિશિયન છું. તો ઘણી વાર છે ને હું કોઈ જગ્યાએ ફંક્શનમાં ક્યાંક ગયો હોય ને એટલે આપણે એવી રીતના તૈયારી કરીને જઈએ નહીં કે મેજિક ટ્રીક ને બધું લઈને જઈએ, રાઈટ છે. પણ મને ઘણી બધી એવી રિક્વેસ્ટ આવે કે તમે મેજિશિયન છો, કંઈક મેજિક બતાવો. ક્યાં વાત છે. જેવી રીતના તમે જાણો છો કે આજનો ડિજિટલ જમાનો છે, એ મારી પાસે હું ફોનમાં મારી કીપ નોટમાં એક ડિજિટલ કાર્ડ રાખું છું. ઓકે. કાર્ડ મીન્સ કે પત્તા, 52 પત્તા છે. ઓકે. હા, મારી પાસે મારા